નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં એક ઈસમને 93 ગ્રામ અફીણ સાથે પકડી પાડતી સારોલી પોલીસ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા, અફીણ અને ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ પીએસઆઈ શ્રી યુબે મેંદપરા સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 18/5/2026ના બપોરના આશરે 3:15 વાગ્યાની આસપાસ સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ નામનો ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ લઈ કડોદરા સુરત રોડ નિયલ ચેકપોસ્ટ તરફ આવનાર છે, જેણે શરીરે ગાજર કલરનું અડધી બાયનું ટી શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે નિયોલ ચેકપોસ્ટ પાસે કડોદરા સુરત રોડ સાબર ગામમાં 3 રસ્તા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ ઉંમર વર્ષ 52, ધંધો ચાની લારી, રહે ઘર નંબર 43, ન્યૂ સારોલી નગર સોસાયટી, સણિયા હેમાદ રોડ, સારોલી ગામ, સુરત, મૂળ વતન ગામ જાટો, કાનપુરા, થાના શંભુગઢ, તાલુકો આશીનંદ, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન નાઓને માદક પદાર્થ અફીણ જેનું કુલ ચોખ્ખું વજન 93 ગ્રામ જેની કિંમત ₹46,500ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અફીણનો જથ્થો આપનાર છગનલાલ જાટ નાઓનું પૂરું નામ કે મોબાઈલ નંબર મને ખબર નથી, રહે જાટો કાનપુરા, થાના શંભુગઢ, તાલુકો આશીનંદ, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।